હાય ગાઈઝ, મારું નામ છે હર્ષ નાથાણી અને આજે આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીશું. તો તમારું સ્વાગત છે અને મારી તરફથી જય શ્રી કૃષ્ણ તમને બધાને. અને હવે આપણે આજે બહાર જવાના છે મંદિરે અને ગૌશાળાએ, તો આપણે ત્યાંનો વિડીયો ઉતારશું અને એનું બધું તમને દેખાડશું. તો તમે બન્યા રહો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો. ચલો તો આપણે હવે ત્યાં ડાયરેક્ટ મળવી, કેમ કે આજે હું ગાડી ચલાવવાવાળો એકલો છું એટલે રસ્તાનો બ્લોગ નહીં બને, ડાયરેક્ટ મંદિરે બ્લોગ બનશે. તો ચાલો હવે આપણે મળવી. તો આપણે મંદિરે પહોંચી ચૂક્યા છે. તમે આ મંદિર જોઈ શકો છો, અંદરથી છે ગૌશાળા છે એની અંદર. આ મંદિર તમને સામું દેખાય મંદિર. તમે જોઈ શકો છો આ ગૌશાળા છે, બાજુમાં જ મંદિર છે અને આ બધી ગાયું છે તમે જોઈ શકો છો. બહુ સારી સારી ગાયું છે. તો તમારે કોઈને પણ ચારો ખવડાવવો હોય તો તમે આ મંદિરે આવી શકો છો. આ BRTS રોડ પર આવેલું છે. તમે જોઈ શકો છો. અને બહુ સરસ રીતે ધ્યાન રખાય છે અહીંયા. અને તમે જોઈ શકો છો કે એટલી બધી ગાયું છે કે, અને તગડી ગાયું છે. બહુ સારી રીતે આ લોકો ધ્યાન રાખે છે. તો એનો ખૂબ ખૂબ આભાર. ગાય આપણી માતા છે. તમે જોઈ શકો છો કે આ બજરંગબલીનું મંદિર છે અને આ બાજુ પણ તમે જોઈ શકો છો કે અલગ અલગ છે. કૃષ્ણ ભગવાન છે. હવે આપણે નીચેની સાઈડ હમણાં જઈશું તો ત્યાં નીચેની સાઈડ આપણે શિવજીનું મંદિર છે, તો એ આપણે જોઈશું. તો આ શિવજીનું મંદિર છે, જો કે અત્યારે થોડું બંધ છે. તો તમને જ્યારે પૂરું ખુલ્લું છે ત્યારે હું તમને દેખાડીશ. અહીંયાથી તમને બરોબર દર્શન નહીં થતા હોય. તો હવે આપણે ઘરે આવી ગયા છે પાછા. તો આમાં એવું છે કે હું ગયો હતો પણ ત્યાં થોડુંક શિવજીનું મંદિર તો મેં ઉતાર્યું છે શૂટિંગમાં. એમાં એવું છે કે નીચેની સાઈડ હતું એટલે થોડોક મને પગનો પણ ઇસ્યુ છે એટલે હું નીચે થોડોક ન જઈ શકું. તો મેં તમારી માટે સ્પેશિયલી મેં ત્યાંથી મેં ઉતારેલું છે. તો તમે જોઈ લો અને દર્શન કરી લો શિવજીના અને હનુમાનજીના. તો થેન્ક યુ.